તો પાકિસ્તાનથી આવેલા કિશોરને તેના દેશ પરત મોકલવામાં આવ્યો છે। 2022માં માછીમારી દરમિયાન ભારતીય દરિયાની હદમાં આવી ગયો હતો અને ભારતીય હદમાં આવતા મરીન પોલીસે આ બાળકને પકડ્યો હતો। અત્યાર સુધી બાળકને રાજકોટ સુધારણ ગૃહમાં રાખવામાં આવ્યો હતો અને 18 વર્ષ બાદ કિશોરનું પાકિસ્તાનમાં પરિવાર સાથે મિલન થયું છે। અમૃતસરની અટારી બોર્ડર પર પરિવાર અને બાળકનું મિલન કરાવવામાં આવ્યું છે। પાકિસ્તાનનો બાળ કિશોર અન્ય ખલાસીઓ સાથે માછીમારી કરવા નીકળેલ હોય એ માછીમારીના ભાગ રૂપે એ પાકિસ્તાનથી નીકળી અને પોરબંદર મરીન ઝોન જે ભારતીય સીમાની સુરક્ષા છે, સીમા સુરક્ષા બળની અંદર હદની અંદર આવી જતા તે કાયદા સાથે સંઘર્ષમાં આવી જતા બાળક અન્ય ખલાસીઓ સાથે હોય, પણ આ બાળક 18 વર્ષથી નાનો હોય, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 મુજબ કાયદા સાથે સંઘર્ષમાં આવેલું બાળક હોય, જેના કારણે પોરબંદર મરીન ઝોન દ્વારા ગુનો દાખલ થતા એ બાળ કિશોર પોરબંદર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હુકમથી ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ બોયઝનું જે આપણું સૌરાષ્ટ્ર ઝોનનું એકમાત્ર ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બોયઝ હોય જ્યાં એમને આશ્રિત કરવામાં આવેલું। 2022ની અંદર એ બાળ કિશોર આવેલો હતો અને રિસન્ટ આપણે ડિપોર્ટ એમના પાકિસ્તાન વતનમાં પુનઃસ્થાપિત કર્યો।